દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ગુજરાત હાઈકોર્ટમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મામલે સુનાવણી થઈ હતી અને હવે નવી તારીખ પડી છે। 7 ઓગસ્ટ શુક્રવારના દિવસે આ કેસમાં હવે સરકારી પક્ષના વકીલ છે તેઓ દલીલ કરવાના છે। આ જે આખો ઘટનાક્રમ છે તે 2023માં બન્યો હતો, જેમાં વનકર્મીને મારવાના આરોપસર ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ચૈતર વસાવા અને તેમના સાથીદારો સામે પોલીસે ગુનો નોંધ્યો હતો ને આ કેસમાં નર્મદા સેશન કોર્ટે થોડા સમય પહેલાં જે ચુકાદો આપ્યો તેના કારણે વડોદરા સેન્ટ્રલ જેલમાં છેલ્લા 2 મહિનાથી ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે ને આના સંદર્ભમાં આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવા તેમનું ધારાસભ્ય પદ બચાવવા માટેની લીગલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। થોડાક સમય પહેલાં ચૈતર વસાવાના જે ધર્મપત્ની હતા શકુંતલા વસાવા, તેમને હાઈકોર્ટે જામીન આપ્યા હતા, ખેડૂતોને જામીન આપ્યા હતા અને હવે ચૈતર વસાવા અને અન્ય 2 આરોપીઓના જામીન મામલે જે અરજી કરવામાં આવી હતી તેને લઈને સુનાવણી હતી, જેમાં 4 કલાક સુધી ચૈતર વસાવા પક્ષના જે વકીલ હતા તેમના દ્વારા દલીલો કરવામાં આવી। જે તેમના અસીલ પર ગનનો આરોપ લાગ્યો, ખંડણીનો આરોપ લાગ્યો, તે મામલે તેમણે હાઈકોર્ટના જસ્ટિસ સમક્ષ એ તમામ બાબતોને લઈને દલીલો કરી ને 4 કલાક આ સુનાવણી થયા બાદ હવે આગામી 7 ઓગસ્ટની તારીખ ગુજરાત હાઈકોર્ટે આપી છે। હવે સરકારી પક્ષના જે વકીલ છે તેમની દલીલો સાંભળવામાં આવશે ને જે આરોપો ધારાસભ્ય સામે થયા છે તેને લઈને હવે દલીલબાજીઓનો દોર છે તે અંતિમ તબક્કામાં પહોંચશે ને 7 ઓગસ્ટ પછી ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નક્કી કરશે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મામલે તેમને જામીન આપવા છે કે પછી તેમની મુશ્કેલી વધી શકે છે, કેમ કે જે રીતે આખો ઘટનાક્રમ બન્યો તે મામલે ધારાસભ્ય પદ પણ જોખમમાં મુકાયું છે। આદિવાસી સમાજમાં રોષ પણ છે ને ભારતીય જનતા પાર્ટી સામે સીધા આરોપ પણ થઈ રહ્યા છે ને આવી સ્થિતિમાં ભાજપ પણ કોઈ જોખમ લેવા તૈયાર નથી, કેમ કે આગામી સમયમાં 2027ની વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે અને જો આમાં કંઈક નવા જૂની થાય છે, કંઈક કાચું કપાય છે તો ભારતીય જનતા પાર્ટી માટે પણ ખૂબ મોટો પડકાર ચૈતર વસાવા બની શકે તે પ્રકારે વાતને નવાઈ નથી। પરંતુ આ જે સ્થિતિ છે તેમાં આગામી 7 ઓગસ્ટે સુનાવણી થવાની છે। બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ ગુજરાત હાઈકોર્ટ શું નિર્ણય લે છે, ચૈતર વસાવાના જામીન ફગાવવામાં આવે છે કે પછી તેમને જેલ મુક્તિ આપવામાં આવે છે, તે આવનારા સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, આ વિવાદથી જોડાયેલા પડેપણના અપડેટો આપના સુધી પહોંચાડીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।